मैंने पायल है छनकाई अब तो आ जा तू पर जाए, એ કોણે ગાયું હતું? હા, ફાલ્ગુની પાઠક હે ને? ફાલ્ગુની પાઠક જ ને, હું ભૂલ ન કરતી હોય તો. ફાલ્ગુની પાઠક એના પપ્પાને ત્યાં ચોથું સંતાન, એટલે ચોથી દીકરી. થોડી મોટી થાય, એના પપ્પાને કે પપ્પા તમે મુરઝાયેલા કેમ રહ્યો છો, કંઈ ચિંતા છે? એટલે કે ના ના બેટા, પણ મને થોડુંક એવું હતું કે તું દીકરો થઈને આવી હોત ને તો સારું હતું. આ 3 દીકરીઓ છે ને ઉપર ઢંકાઈ જાવ, આપણે આવો શબ્દ વાપરીએ કે ઢંકાઈ જાય. તો 4 દીકરીઓ હોય તો હું કંઈ ખુલ્લી છે? 4 દીકરીઓ ઢંકાયેલું જ તમારું ઘર છે, તમારું છતને ઢાંકીને રહી છે. ચોથી દીકરી હતી ત્યારે એ 5-7 વર્ષની ફાલ્ગુની પાઠક હતી, નક્કી કર્યું કે બાપુ આમાં કંઈ ડરવાનું ન હોય અને આમાં કંઈ નિસ્તેજ કે ચહેરો ઉતરી જાય એવું કંઈ ન હોય. તમે ચિંતા શું કરો, દીકરો નથી એટલે હું પણ દીકરાને જેમ જીવીશ. અને એ ખરેખર દીકરાને જેમ જીવી 2017ની અંદર, હમણાં જે મેં તમને કહ્યું એમ કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એમને એનાયત થયો. અત્યારે એની 54 વર્ષની ઉંમર છે, લગ્ન નથી કર્યા અને મા બાપને સાચવે છે. જરૂરી નથી કે દીકરો હોય એ જ સાચવે, દીકરીઓ હોય એ સાચવે.